તો નવસારીમાં ધોધમાર વરસાદથી નવા નીરની આવક થઈ છે। નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેમાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો કાવેરી નદી પર ઓવરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો। બ્રિજ પાણીમાં ગરકાવ થતા ઉડાજ ગામના લોકોને હાલાકી પડી રહી છે। ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ જે છે તે આપણે કાવેરી નદી ખાતે આવી પહોંચ્યા છે અને આ જે છે એ કાવેરી નદી ગંડેવી તાલુકાના આટલિયાથી પસાર થતી નદી છે। આટલિયા ગામેથી જે આ કાવેરી નદી પસાર થાય છે અને જે સામે ઝેરે જે છે તે ઉંડાચ ગામ આવ્યું છે। ત્યારે આ બેની વચ્ચે જે પુલ આવ્યો છે કાવેરી નદીનો, એ પુલ જે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને પુલ ગરકાવ થવાના કારણે જે ઉંડાચ ગામનો સીધો સંપર્ક જે છે તે કાવેરી નદીના કારણે જે બિલ્લીમોરા સાથેનો સંપર્ક જે છે તે તૂટી જવા પામ્યો છે। ત્યારે જે ઉંડાચ ગામના લોકો છે તેઓએ હવે મોટો ચકરાવો લઈને જે પોતાના કામ અર્થે તેમજ સરકારી કામ અર્થે પણ ગણદેવી અને બિલ્લીમોરા પહોંચવાની નોબત આવી રહી છે। જે આ બ્રિજ એક બનાવવામાં આવ્યો હતો, જે કરોડોના ખર્ચે બ્રિજ તો બન્યો હતો, પરંતુ પાછલા 2 વર્ષ પહેલાં આ બ્રિજ પણ ક્ષતિગ્રસ્ત થતા આ બ્રિજ પરની પણ અવરજવર બંધ કરવામાં આવી હતી। ત્યારે જે ઉંડાચ ગામ જે છે તે હાલ સંપર્ક વિહોણું થયું હોય તેમ લાગી રહ્યું છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। તો નવસારી જિલ્લાની નદીઓ ગાંડીતુર બની છે, ત્યારે કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા, જેમાં દોણજાથી સાદરવેલને જોડતો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। લો લેવલ બ્રિજને ઊંચો કરવાની ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે। ત્યારે ચીખલી તાલુકાના ડોણજા ગામેથી પસાર થતી કાવેરી નદી ઉપરનો લો લેવલ બ્રિજ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે ડોણજા ગામે આવી પહોંચી છે અને ડોણજા ગામે આપણે જોઈ શકીએ છીએ કે જે આ કાવેરી નદી આવી છે, નદી ગાંડીતુર બની છે અને નદીમાં ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે। સાથે જ જે આ લો લેવલ જે બ્રિજ આવ્યો છે એ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને સામે છેડે જે છે તે સાદરવેલ અને વાંડરવેલા જે ગામ છે તેને જોડતો આ પુલ છે અને આ પુલ જે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ પુલ જે છે તે 2 તાલુકાને પણ જોડે છે, ચીખલી અને વાંસદા તાલુકાને પણ આ બ્રિજ જે છે તે જોડતો આવ્યો છે। ત્યારે ગામના લોકોની વર્ષોથી માંગણી રહી છે આ બ્રિજને ઊંચો કરવાની। ત્યારે ગામના લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જી, શું કહેશો આપ કે આ બ્રિજ જે છે તે હાલ લો લેવલનો બ્રિજ છે અને હાલ પાણીમાં ગરકાવ થયો છે, શું કહેશો આપ? આ સરકારને વિનંતી કરીએ કે ભાઈ આ ગારા સિસ્ટમ બનાવી આપે, કારણ કે એક ફર્યું પેલી સાઈડ છે, એ 300-400 માણસોની વસ્તી છે અને બીજું કે અહીંયાથી વાંડરવેલા બી જવાય અને સાદરવેલ બી જવાય, અહીંયાથી પેલા ધરમપુર રોડ પર બી નીકળી જવાય, નાબાજા વાંસલા રોડ પર બી નીકળી જવાય એમ, એટલે તકલીફ વધારે ને બાળકો આંગણવાડીમાં બી નહીં આવે, સ્કૂલમાં બી નહીં આવે, કશું કંઈ કામ નહીં થાય। હા, સેવા સહકારી મંડળની દુકાન। જી, ચોક્કસથી તો જે ગામના લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે જે ગામના જે બાળકો છે તેઓ સ્કૂલે પણ આવી શકતા નથી, સાથે દૂધ ભરવા માટે પશુપાલકો પણ આવી શકતા નથી અને જે સેવા સહકારી મંડળી છે ત્યાં પણ તેઓ આવી શકતા નથી। ત્યારે જે આ બ્રિજ ઊંચો કરવાની જે ગામ લોકોની માંગ છે એ જો વહેલી તકે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે તો જે ચોમાસા દરમિયાન જ્યાં લો લેવલનો જે બ્રિજ છે જે પાણીમાં ગરકાવ રહે છે તેની મુશ્કેલી જે છે તે ગામ લોકોએ વેઠવી ન પડે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।